भवसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। वर्णिवेशरमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં જેમના પ્રતાપે સમગ્ર સુરત શહેર અને સત્સંગ એ ઉજળો છે એવા આપણા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં અને જેમના સાનિધ્યની અંદર પટાંગણની અંદર આપણે આ દિવ્ય સભા કરીને આજે બેઠા છીએ એવા આપણા સીમાડા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યની અંદર આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આમ તો કોરોના કાળની અંદર આખું વર્ષ આપણે બધાએ બહુ રાહ જોઈ છે, કારણ કે લોકડાઉન જેવી પરિસ્થિતિઓની અંદર કોઈ જાહેર કાર્યક્રમો નથી થયા અને એટલે સુરત પણ આવવાનું બહુ અવસર નથી ઉત્પન્ન થયા, એટલે આવવાનું નથી થયું. તમે બધા પણ વડતાલ આદિ પૂનમ ભરવા આવતા હો ને મળવાનું થતું હોય એવું પણ આયોજન નથી. પણ ભગવાન કંઈક કસર ટાળતા હોય ને એવું લાગે છે કે ટૂંકા સમયમાં બીજી ત્રીજી વખત સુરત આવવાનું છે. ભગવાનની જ્યારે જીવાત્મા ઉપર કૃપા થાય ત્યારે જીવાત્માને આવા દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થાય છે. ભગવાન સ્વામિનારાયણે એક વાત વચનામૃત આદિ ગ્રંથોની અંદર બહુ સુંદર રીતે સમજાવી. ભગવાન કહે છે કે કોઈ વસ્તુની કે કોઈ સિદ્ધિની પ્રાપ્તિ કરવી છે ને એ ઘણી ગહન હોય છે, એની પાછળ મોટી સાધનાની જરૂર પડે છે. આ વસ્તુ સમજવા જેવી છે. કોઈ જીવનની અંદર ઉપલબ્ધિ મેળવવી હોય તો એની પાછળ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, એની પાછળ સાધના કરવી પડે. 1000 પ્રકારના સાધન કરીએ ત્યારે જીવાત્માને સફળતાની પ્રાપ્તિ થાય, પણ એનાથી વિશેષ ગહન જો કોઈ બાબત હોય તો ભગવાન સ્વામિનારાયણ આપણા શાસ્ત્રોની અંદર એમ સમજાવે કે સિદ્ધિ મળ્યા પછી એને જાળવવી એ અતિ કઠણ છે. જેમ સિદ્ધિ મેળવવા માટે સાધનાની જરૂર પડે એમ એ સિદ્ધિ મળ્યા પછી એને જાળવવા માટે સંયમની જરૂર પડે, નિષ્ઠાની, ધીરજની અને સમર્પણની જરૂર પડે. ત્યારે એ સ્થિતિ યથાવત જીવનમાં ટકી રહે છે. આપણા શાસ્ત્રોએ આ જીવાત્માનું કલ્યાણ કેમ સરળ થાય, આ કળિયુગની અંદર અનેક વિટમણાઓમાં વીંટાયેલો જીવાત્મા એ મોક્ષ માર્ગની અંદર કેમ નિર્વિઘ્નપણે, નિર્બાધપણે એ અગ્રેસર થઈ શકે, એના માટે ખૂબ સુંદર ઉપાયો બતાવ્યા છે, જેની અંદર જો એ તમામ ઉપાયોના કેન્દ્રની અંદર કોઈ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. જેમ શરીરની અંદર પ્રાણનું અસ્તિત્વ છે, પ્રાણ તમે શરીરમાંથી જુદા થઈ જાય પછી એ શરીરની કોઈ કિંમત રહેતી નથી, એમ આ ષડંગી સંપ્રદાય અને ભગવાનને રાજી કરવાના જે સાધનો અથવા તો જે ઉપાયો, જેને આપણે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ નામથી ઓળખીએ છીએ, જેને આપણે વ્રત, તપ, જપ, તીરથ વગેરે નામથી ઓળખીએ છીએ, આ તમામ સાધનો
એ સાધનોના કેન્દ્રમાંથી જો પરમાત્મા બાદ બાકી થઈ જાય તો એ સાધનો નિરર્થક થઈ જાય છે, વ્યર્થ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત જેવા ગ્રંથની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. ભગવાન શ્રી હરિ કહે કે જીવાત્માને મળેલો મનુષ્ય દેહ એની સાર્થકતા ક્યારે ગણાય? લૌકિક દ્રષ્ટિએ જો વિચારીએ તો આપણને સુખી જીવન મળે એટલે આપણે માનીએ કે મનુષ્ય જન્મ એ સફળ થયો છે. પણ ભગવાન શ્રી હરિ અને આપણા જે ભારતીય સનાતન વૈદિક જે સંપ્રદાયો, એ સંપ્રદાયોના સિદ્ધાંતને જો વિચારીએ તો એક વાત નિર્વિવાદ એની અંદર જોવા મળે. અનેક જન્મ સંસદતો યાતિ પરામ ગતિ. શાસ્ત્રોએ કીધું જ્યારે પૂર્વના અનેક જન્મના સત્કૃત્ય ઉદય થાય ત્યારે જીવાત્માને આ સત્સંગની, આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. પણ મહારાજે કીધું આ મોક્ષનો દ્વાર છે, આ મોક્ષનો માર્ગ છે. માર્ગની પ્રાપ્તિ થવાથી લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય છે એવું માનવામાં ભૂલ ન કરવી. ઘણી વખત આપણે કથાની અંદર આ આવા વચનો અનેક વખત સાંભળીએ છીએ કે જેને સત્સંગ મળ્યો એટલે માની લેવું કે બેડો પાર થઈ ગયો. આપણે ઘણી વખત આવા શબ્દો સાંભળીએ છીએ. જેને ધર્મ આચરણ જીવનની અંદર, ભક્તિનું આચરણ જેના જીવનની અંદર છે એને માની લેવું કે બેડો પાર થઈ ગયો. આ હકીકત, આ મહિમાની વાતો આપણા શાસ્ત્રોની અંદર વાલા ભક્તો બે પ્રકારના વાક્યો જોવા મળે છે. એક મહિમા વાક્ય છે અને એક સિદ્ધાંત વાક્ય છે. મહિમા વાક્ય કોણે કહેવાય અને સિદ્ધાંત વાક્ય કોણે કહેવાય? એક નાની એવી તમને સમજણ આપું એટલે તરત ખબર પડે. આપણે કોઈની શૂરવીરતા અથવા તો નિડરતા બતાવી હોય તો આપણે એને બિરદાવીએ છીએ કે આ તો સિંહ જેવો છે. આ મહિમા વાક્ય થયું. આપણે કોઈને બિરદાવવા માટે, કોઈનું દાન હોય તો આપણે એમ કહીએ છીએ કે આ તો દાનવીર કર્ણ જેવો છે, જેની નગરીમાં આપણે બેઠા છીએ, સૂર્ય પુત્ર કર્ણ છે. કોઈ દાનવીર હોય, કોઈ શૂરવીર હોય તો આપણે એને કોઈ શૂરવીર સાથે સરખાવીએ છીએ કે આ તો આના જેવો છે. પણ આ મહિમા વાક્ય થયું. એથી કરીને એ વ્યક્તિ, એ પાત્ર નથી બદલાઈ જતું. અને કેટલાક વાક્યો એ શાસ્ત્રોની અંદર સિદ્ધાંત વાક્યો છે જેને ઉપમા દેવામાં આવે એ મહિમા વાક્ય ગણાય. આપણે કોઈની ભક્તિને જો સમજણ આપી હોય તો આપણે કહીએ કે આ તો દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ જેવા ભક્ત છે, તો એ મહિમા વાક્ય છે. પણ જેની દાદા ખાચર જેવી સમજણ હોય, જેની ભગવાનની સમર્પણ અને પરમાત્માની શરણાગતિનો એવો ભાવ રહેલો છે, એ ભાવની જે સમજણ અને એની જે સ્થિરતા જેને જીવનની અંદર રહેલી છે, એ સ્થિરતાને રાખવીને આ સિદ્ધાંત વાક્ય છે. ભગવાન સ્વામિનારાયણે પણ મહિમાના માધ્યમથી સિદ્ધાંતોના પિયુષ પાયા છે. આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. આ સમજવાની એટલા માટે જરૂર પડે વાલા ભક્તો, ઘણી વખત મહિમાના અતિરેકની અંદર આપણે સિદ્ધાંતોને ગૌણ કરી નાખીએ છીએ. જે સિદ્ધાંતે કરીને મહિમા વધ્યો છે, દાદા ખાચરનો પરિવારને ભગવાને પોતાનો પરિવાર ગણ્યો, પણ એ મહિમાની પાછળનો સિદ્ધાંત શું કામ કરતો હતો એના ઉપર જો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ગુણે કરીને જ્યારે વર્તન હતું ત્યારે વર્તને કરીને પરમાત્માએ ગઢડું મારું ને હું ગઢડાનો કદી નથી મટવાનો એવું બિરુદ આપેલું છે. ગુણનો મહિમા જો ન હોય, જો એવા લક્ષણ ન હોત દાદા ખાચર એબલ બાપુના પરિવારની અંદર, તો આજે ભગવાને કદાચ એવું બિરુદ ન આપ્યું હોત. પણ મહિમાના અતિરેક, આ દ્રષ્ટાંતના રૂપમાં કહું છું, એમની સમજણ કેવી હતી કે જેને કરીને ભગવાન પણ એમને વશ થઈને રહ્યા. તો વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્વયં એનો ઉત્તર કર્યો છે. મહારાજે કીધું કે દાદા અને એનો પરિવાર એને અમને રાખ્યાનો ખપ છે, માટે અમારા ગમતામાં વર્તે છે ને એટલે અમને ગઢડું અમારું જણાય છે. ભગવાનના ગમતામાં વર્તવું આ સિદ્ધાંત વાક્ય છે. એટલે ઘણી વખત આપણે સમાજની અંદર જ્યારે જોઈએ તો મહિમાના અતિરેકની અંદર જ્યારે સિદ્ધાંત ગૌણ થઈ જતા હોય, મર્યાદાઓ ગૌણ થઈ જતી હોય. હમણાં ઘણી જગ્યાએ મેં દ્રષ્ટાંત દીધા છે
આપણા સંપ્રદાયોની અંદર આપણા સંપ્રદાયને ભક્તિ સંપ્રદાય કહેવામાં આવે છે. ભારતીય સનાતન જે વૈદિક સંપ્રદાયો છે, પછી વલ્લભ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, આપણો સ્વામિનારાયણ સંપ્રદાય હોય, આ બધા ભક્તિ માર્ગીય સંપ્રદાય છે. અને કળિયુગની અંદર ભક્તિના સાધનને સર્વશ્રેષ્ઠ સાધન ગણવામાં આવ્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણે આ મહિમાની સાથે સાથે સિદ્ધાંત વાક્ય પણ મહારાજે જોડ્યું છે. એની અંદર મર્યાદા જોડી છે. અને મર્યાદા કઈ જોડી છે? આપણે શિક્ષાપત્રી બધાએ વાંચીએ છીએ. જો શિક્ષાપત્રીના શબ્દોને યાદ કરીએ તો ભક્તિ અહર્નિશ કરવી. ભગવાને 2 પ્રકારની આજ્ઞાઓ આપણને શિક્ષાપત્રીની અંદર જોવા મળે. એક આજ્ઞા મહારાજે એવી કીધી કે ભગવાનની ભક્તિ વગર ક્ષણ માત્ર પણ વ્યર્થ ન જવા દેવું. શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું છે કે ભગવાનની ભક્તિ વગર, ભગવાનનું સ્મરણ કર્યા વગર ક્ષણ માત્ર પણ જીવનનું વ્યર્થ ન જવા દેવું. એનો અર્થ કે રાત્રિ દિવસ અહર્નિશ ભગવાનનું ચિંતન ને ભગવાનનું ભજન, મનમાં સ્મરણ રટન એ જીવાત્માએ કરવું જોઈએ. એની પહેલી લાક્ષણિકતા છે. આ મહિમા વાત છે, ભક્તિ કરવાનો મહિમા છે. પણ ભગવાને સાથે સાથે શિક્ષાપત્રીની અંદર જ સિદ્ધાંત વાક્ય પણ મહારાજે એની અંદર ઉમેર્યું. અને સિદ્ધાંત વાક્ય એમ કીધું કે ધર્મે રહિત જો કૃષ્ણ પરમાત્માની જો ભક્તિ હોય તો અમારા આશ્રિતોએ એવી ધર્મ વગરની ભક્તિ ન કરવી. આ સિદ્ધાંત વાક્ય થયું. ભક્તિનો મહિમા છે, પણ ભક્તિનો મહિમા સાર્થક ક્યારે થાય? કે જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનની સ્થાપેલી મર્યાદા પ્રમાણે, ભગવાને જે આપણને માપદંડ આપ્યા છે, માપદંડની અંદર રહીને જ્યારે જીવાત્મા ભગવાનનું આ ભક્તિનું એવું આચરણ કરીને ભગવાનની ભક્તિ કરે ત્યારે ધર્મ સહિત ભક્તિ કરી કહેવાય. અને એવી ધર્મ સહિત ભક્તિ કરવાની ભગવાને આપણને આજ્ઞા કરી છે. આ બંનેનો સમન્વય કર્યો છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. કળિયુગનું વાતાવરણ છે અને કળિયુગની અંદર 2 વાત આપણે કાયમ આપણા ભાગવતજી લખાણું ને ત્યારથી લખાણું છે. કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર લખ્યું છે. મહારાજે 2 સિદ્ધાંતની વાત સમજાવી. એની અંદર પણ વાલા ભક્તો જો સમન્વય ભગવાને કેવો કર્યો. મહારાજે એક બાજુ એવું કીધું, જે ભાગવતજીની અંદર પણ લખ્યું કે કળિયુગની અંદર પાખંડ ધર્મ પૂજાશે. આપણે ઘણી વખત સંસારિક દ્રષ્ટિએ જોઈએ ને તો ધર્મ માર્ગથી ચલિત થઈને ચાલનારા એવા મતપંથો, એનો ઘણો બધો વિકાસ આપણને જોવા મળતો હોય. આપણે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આ સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે કળિયુગની અંદર તમને હથેળીમાં ચંદ્રમાના દર્શન કરાવી એવા સામર્થ્યવાન, સિદ્ધિવાન એવા વ્યક્તિઓ તમને મળશે. પણ છતાંય વાલા ભક્તો એક વાત નિર્વિવાદ છે કે જગતની સામર્થ્યએ કરીને સિદ્ધ દશાને પામ્યા હોય અથવા જગતની મોટપને પામ્યા હોય, પણ એ માર્ગ એ કલ્યાણનો માર્ગ હોય એવું કાયમ માટે શક્ય નથી. કારણ કે કલ્યાણનો માર્ગ ભગવાન સ્વામિનારાયણ જે પ્રશસ્ત કરીને ગયા છે, મોક્ષનો માર્ગ તો એ જ રહેવાનો છે. એટલા માટે ભગવાને સાવધાન કર્યા કે કળિયુગની અંદર પોતાના હથેળીની અંદર ચંદ્રમા દેખાડનાર કદાચ સિદ્ધ તમને દેખાતા હોય, ઘણાએ વાણીની અંદર સિદ્ધતા દેખાડતા હોય, ઘણાએ વર્તનની અંદર સિદ્ધતા દેખાડતા હોય, ઘણાએ વૈરાગ્યની અંદર સિદ્ધતા દેખાડતા હોય, ઘણાએ ધર્મપાલનની અંદર સિદ્ધતા દેખાડતા હોય, ઘણાએ પોતાના જ્ઞાનની અંદર સિદ્ધતા દેખાડતા હોય. આવી અનેક પ્રકારની સિદ્ધિઓ બતાવીને હથેળીમાં ચંદ્રમાં દેખાડે. પણ મહારાજ કે એની ધ્યાન ભજન ઉપાસના ન થાય. ઉપાસના તો એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની થાય. એ જ મોક્ષના દાતા છે અને એક કલ્યાણના માર્ગને ચલાવનાર છે. બીજો વચનામૃત આદિ ગ્રંથની અંદર પણ ભગવાને સિદ્ધાંત આપણને બતાવ્યો. મહારાજ કે ગમે તેવા તમારા સમજણે કરીને તમને કોઈની પ્રત્યે હેત થયું હોય, પણ મહારાજ કે જેવું હેત ભગવાન પ્રત્યે થાય એવું હેત તો બીજા કોઈના પ્રત્યે ન થાય. આ પણ એક નિર્વિવાદ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યો છે. એક બાજુ મહારાજે કીધું ભગવાનના ભક્ત જેવો પોતાના દેહ અને દેહના સંબંધી પ્રત્યે આત્મીયતા છે, એવી ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે, ભગવાનના સંત પ્રત્યે, આ સત્સંગ પ્રત્યે એવી આત્મીયતા કેળવવી. અને એવી આત્મીયતા જેને કેળવાણી હોય એને મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન રહે. આ વચનામૃતના શબ્દો છે. પણ સાથે સાથે ભગવાને ત્યાં પણ સિદ્ધાંત વાક્ય, આ મહિમા વાક્ય થયું, આ મહિમા વાક્ય થયું. અને એની સાથેનું સિદ્ધાંત વાક્ય મહારાજે કીધું કે ભગવાનમાં જેવું હેત થાય એવું તો બીજા કોઈ ઠેકાણે ન થાય. આ સિદ્ધાંત વાક્ય છે. કારણ કે હેતુ સમજવાની જરૂર છે. સત્સંગમાં હેત કરીને શું મળવાનું છે? દીકરા દીકરીના સંબંધ કરવાનું સત્સંગમાં હેત કરવાની જરૂર નથી. કોઈના વેપાર ધંધાની અંદર સફળતા મેળવવા માટે સત્સંગમાં હેત કરવાની જરૂર નથી. સત્સંગમાં હેત કરવાનું જે ગુણ છે
એ ભગવાનનો રાજીપો છે. અને એ ભગવાનનો રાજીપો જીવાત્મા ઉપર ઉતરે એવા ગુણેયુક્ત જ્યારે હોય ત્યારે એની અંદર હેત કરવું કે જેથી કરીને એવા ગુણ આપણામાં આવે અને આપણે પણ ભગવાનને રાજી કરી શકીએ. એ ગુણ ન હોય તો માત્ર હેતનો કોઈ મહિમા નથી. નહીંતર કેવું થાય પછી ગાડરિયા પ્રવાહની જેમ એક ઘેટું એ ખોટા માર્ગે ગયું એટલે પાછળ આખો ગાડરિયો પ્રવાહ ખોટા માર્ગે જાય. એમ સત્સંગની અંદર સમજણ વગરનું હેત, મહિમાનો કેવળ અતિરેક કરીને કરેલું હેત અને ઘણી વખત પોતાના સ્વાર્થ, માન, મોટપને એના કારણે કરેલું હેત એ ઘણી વખત આપણા જ માર્ગની અંદર આપણે હાથે કરેલું, ઊભું કરેલું વિઘ્ન થાય છે. અને એટલા માટે મહારાજે સાવધાન કર્યા કે જેવો ભાવ, જેવી ભક્તિ, જેવી મહિમા, જેવો આત્મીયતા, જેવો પ્રેમ એવો ભગવાનના સ્વરૂપની સાથે થયો હોય એવા બીજા કોઈની અમારી જોતે ન કરવો. પછી બીજાની વાત તો જવા દો. જેવો ભાવ ભગવાન સાથે થાય છે એવો ભાવ તો કોઈની સાથે ન થાય. કારણ કે એના રાજીપાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અને એને રાજી કરવાનો રીત પણ મહારાજે વચનામૃતમાં ખૂબ સુંદર રીતે સમજાવી છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે વચનામૃતની અંદર કે મહારાજ, ભગવાનને રીઝવવા હોય, ભગવાનને રાજી કરવા હોય તો એનો શું ઉપાય છે? પ્રશ્ન આપણે બધા, કારણ કે તમે બધા કથાના સહવાસી છો એટલે કથાના ઘણા બધા શબ્દો તમને આ બધાએ વાગોળેલા છે. ભગવાનને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાનને રાજી કરવા હોય તો શું કરવું? ત્યારે ભગવાને એનો સીધો ઉત્તર ન કર્યો. નહીંતર તો એમ કીધું હોત કે 5 માળા કરો એટલે ભગવાન રાજી થાય, 11 પ્રદક્ષિણા કરો તો ભગવાન રાજી થાય, એકાદ ચાંદ્રાયણ કરો તો રાજી થાય, કંઈક દાન કરો તો રાજી થાય. એવો સીધો ઉત્તર આપી શક્યા હોત ને. પણ ભગવાને એવો સીધો ઉત્તર ન આપ્યો. સિદ્ધાંત વાક્ય, મહિમાની સાથે સાથે સિદ્ધાંતની જરૂર છે. અને સિદ્ધાંત વાક્ય મહારાજે એમ કીધું કે ભગવાનને રાજી કરવા હોય તો એનો એક જ ઉપાય છે, ભગવાનને કુરાજી ન કરવા. આ વસ્તુ વચનામૃતના શબ્દો છે વાલા ભક્તો. ભગવાનનો દ્રોહ થઈ જાય, ભગવાન નારાજ થઈ જાય. અને મહારાજે તો ત્યાં આપણા શાસ્ત્રોની અંદર ગોપિકાઓના દ્રષ્ટાંત પણ આપ્યા કે જેના, અને ભવબ્રહ્માદિ દેવતાઓ, સૂર્યાદિ ગ્રહોના અનેક એવા દ્રષ્ટાંતો આપ્યા કે જેની અંદર એ પણ બીવે છે. મહારાજે એવો શબ્દ રાખ્યો, 9 ગ્રહ, સૂર્યાદિ દેવો, બ્રહ્માદિ દેવો, ઇન્દ્રાદિ દેવો એ પણ મનમાં એવો ખટકો રાખે છે ને બીક રાખે છે કે રખેને ભગવાનની આજ્ઞાનો લોપ ન થઈ જાય. જો એવી સિદ્ધ દશાને પામેલા પણ ભગવાનની આજ્ઞાનો દ્રોહ કરવામાં જો બીતા હોય તો મારા ને તમારા જેવા પામર જીવાતમાં, કાળા માથાના માનવી કે જેને રાતે હૂતા તો સવારે ઉઠશે કે કેમ એની એને પોતાને નિર્ધાર નથી, એવા વ્યક્તિઓ થઈને આપણે મોટો અહંકાર રાખીને ભગવાનની આજ્ઞાનો દ્રોહ કરીએ અથવા ભગવાનની આજ્ઞા લોપીએ તો આપણી શું વિષાદ રહે? આ વસ્તુને સમજવા જેવી છે વાલા ભક્તો. અને એટલા માટે આપણે વાત કરીએ છીએ કે ભગવાનની કૃપાથી આપણને જ્યારે આ સત્સંગ મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે, ત્યારે એને સાર્થક કરવાનું આપણને સાધન પણ મળ્યું છે. અને સાધન આ ષડંગી સંપ્રદાય, જેની અંદર ભગવાનના મંદિરો, ભગવાનના સ્વરૂપો, ભગવાનના શાસ્ત્રો એ પાવન ને પવિત્ર છે, એ કલ્યાણના દાતા છે. એનું રક્ષણ કરનારા આચાર્ય પદની સ્થાપના ભગવાને કરી કે જેનું આનું સત્સંગનું રક્ષણ થાય, એને સદમાર્ગની પ્રાપ્તિ થાય. અવળા માર્ગે કોઈ વળતું હોય તો એને ત્યાં રોકે, એને પાછા વાળે અને સદમાર્ગે જાય. ઘણાને ટોકવું નથી ગમતું. આ કળિયુગની અંદર એક મનુષ્ય સ્વભાવ છે ને કે બહુ ટોક કરે ને, ઘરમાં માવતરનું નથી ગણાતું પછી અમારા જેવાની ક્યાં વાત રહી એમાં. હા, નહીંતર તો માવતરનું કયું નથી મનાતું ઘરમાં. આ મનુષ્ય પ્રકૃતિ છે, અવળી પ્રકૃતિ જેને કહેવામાં આવે છે. આવી અવળું પ્રકૃતિના કારણે આપણને ટોકે ને ગમતું નથી, પણ એ ભૂલી જાય છે. કડવા વેણ કહે પોતાના દાસને, સુખ ઉપજે એમ કીજે નિત્ય ઉપાય જો. પોતાના ભક્તને પોતાના બાળક સમજીને કદાચ કોઈ વખત કઠણ શબ્દ કીધા હોય, અનિલ અહી જોગ રહે અજાણે તે છોડાવે રોવડાવી રે. નંદ સંતોએ કીર્તનની અંદર લખ્યું, બાળક હોય ને એ અજ્ઞાનતાપૂર્વક અગ્નિને પકડવા જાય, એ સાપને પકડવા જાય ત્યારે માવતર શું કરે? એના ઉપર ખીજાય, એને રોકે, એને રડાવે, પણ એને અગ્નિ અને સાપનો સ્પર્શ ન કરવા દે. એની પાછળનું કારણ એ બાળકને રડાવવાનો હેતુ નથી, પણ બાળકનું રક્ષણનો હેતુ છે. અને એ રક્ષણના હેતુથી જેમ માવતર પોતાના બાળકની સંભાળ લે, એમાં સંપ્રદાયની સત્સંગની અંદર રક્ષણ થાય, સત્સંગનું, હરિભક્તોનું રક્ષણ થાય, એનો મોક્ષ માર્ગ નિર્ભીક રહે, એને કોઈ ભય ન થાય, અને એનો માર્ગ નિષ્કંટક અને સફળ રહી શકે, નિર્મળ રહી શકે. એના માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની સ્થાપના કરી કે જીવાત્માને એ મોક્ષના માર્ગ ઉપર રાખી શકે. અને સંતોની ફોજ મહારાજે તૈયાર કરી કે આ સાચા સિદ્ધાંતો ભગવાનના હરિભક્તો સુધી પહોંચાડી અને ગામડે ગામડે ભગવાનના મહિમાની સાથે સાથે ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો અને મર્યાદાની સાથે જીવાત્માને જોડે અને એના મોક્ષનું કારણ જે એને હેતુ છે એને એના સુધી પહોંચાડે અને જીવાત્માને સદમાર્ગે વાળે. એટલા માટે મહારાજે નંદસંતોની ફોજ તૈયાર કરી.
અને હજારો લાખો હરિભક્તો જે આ સંપ્રદાયની અંદર શરણાગતિ સ્વીકારીને ભગવાનને આશ્રય આવીને પોતાના આત્માનું શ્રય કરી શકે, એ રીતે આ સંપ્રદાયનો આ ષડંગી સંપ્રદાય આપણો બનેલો છે. આ ષડંગી સંપ્રદાયની દરેકની મર્યાદા, દરેકના હેતુ, એનો મુખ્ય જો પ્રાણ હોય તો એ ભગવાનનો રાજીપો છે. આ વસ્તુને ભૂલશો નહીં કોઈ. કારણ કે વાતાવરણની મેં કીધું એમ કે કેવળ મહિમાના અતિરેકની અંદર જો પ્રાણ નીકળી ગયો, ભગવાનનો રાજીપો નીકળી ગયો, તો આ બધોય કરેલો સાધન દાખલો એ આપણો નિરર્થક થાય. અને ન થાય એટલા માટે કળિયુગની અંદર વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. વાલા ભક્તો, ખૂબ ખૂબ આનંદની વાત છે કે સુરતનો સત્સંગ એ ખરેખર નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢ સત્સંગ છે. આમ તો મહારાજ છતાંનો સત્સંગ છે, એટલે એ સત્સંગની અંદર ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જોઈ છે. અમે ઘણા વર્ષો પહેલાં અહીંયા આગળ મહારાજશ્રીએ જ્યારે યજ્ઞ કર્યો હતો, ત્યારે તમારામાંથી ઘણા બધા રામપુરા મંદિરની અંદર યજ્ઞ કર્યો હતો, ત્યારે સંકલ્પ કર્યો હતો, અને ત્યારે જે સત્સંગનું સ્વરૂપ હતું એ ઉત્સાહ અને ઉમંગ હતો. ત્યાર પછી નિત નવા ઉત્સાહ ઉમંગથી સત્સંગ આગળ વધતો ગયો છે, અને ધીમે ધીમે સત્સંગની જેમ સંખ્યાઓ વધી, હરિભક્તોની સંખ્યા વધી, એમ આપણા સંસાધનોના માટે આ સ્થાન ઉપાસના ભક્તિનું આપણું જળવાઈ રહે એના માટે આપણે જ્યાં જ્યાં વિસ્તારો વાઇઝ એની અંદર મંદિરો પણ નિર્માણ કર્યા. પણ થોડુંક આયોજનાત્મક રીતે જેની અંદર થોડી ઘણી ક્ષતિઓ આપણને જણાતી હતી. આજે વાલા ભક્તો, ખાસ તો એટલા માટે આ વાત યાદ કરું કે ભગવાન સ્વામીની અંદર જો તિરાડોવાળા જીવાત્મા હોય તો એ માળાની અંદર વિઘ્નરૂપ થાય છે. આ વસ્તુને ખાસ સમજો. એ પછી તૂટલા મણકાની આખી માળા ફેરવીને કદાચ તમે હજારો લાખો કરોડો તમે મંત્ર જાપ કરો ને તો એને માળાનું પુણ્ય મળતું નથી. કદાચ ભગવાનનું નામ લીધું ને તો બીજબળ બને, પણ બીજબળનું ફળ શું મળે? ગરડા પ્રથમના વચનામૃતની અંદર મહારાજે કીધું, કોઈ કાળે તમારી કરેલી ભક્તિ એ ઉગશે તો કોઈ કાળે, પહેલો શબ્દ મહારાજે વાપર્યો. આપણે પ્રથમનું વચનામૃત આપણે જ્યારે વચનામૃતની સભાની અંદર પણ એનું બહુ સુંદર વિવેચન લાંબુ પહોળું કર્યું છે, એટલે અત્યારે વધારે સમય નથી લેતો, પણ હું એના સિદ્ધાંતની વાત જો સમજાવું તો ભગવાને એમ કીધું કે કોઈ કાળે તમારી કરેલી ભક્તિ, આવા તૂટલા મણકાથી કરેલી ભક્તિ જો ઉગશે તો મહારાજ કહે છે પુનઃ અમે તમને આવો યોગ આપશું, અને ત્યારે પણ અમે કીધું એમ તમે કરશો ત્યારે અક્ષરધામમાં તમે અમે ભેગા રહીશું, નહીં તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. એટલે મહિમાના અતિરેકની અંદર આપણે માળાનો મહિમા ગાળ્યો, માળાનો મહિમા સમજ્યા, પણ માળાના મહિમાની સાથે જે સિદ્ધાંત છે, માળાનો મેર કેવો હોવો જોઈએ, એનો દોરો કેવો હોવો જોઈએ, એના મણકા કેવા હોવા જોઈએ, એની પાત્રતા કેવી હોવી જોઈએ, એ સિદ્ધાંતને જો સમન્વય નહીં કરીએ તો આપણી ભક્તિ પણ એ માળા તૂટલા મણકાની માળા જેવી થશે. અને એવી ન થાય એટલા માટે વાલા ભક્તો, આ સત્સંગના રક્ષણને માટે જે ભગવાન સ્વામિનારાયણે અમારા પરિવાર ઉપર જવાબદારી મૂકી છે, અને જવાબદારીના ભાગરૂપે આ સત્સંગને સદમાર્ગ મળતો રહે એના માટે આ એક સંયોજન સંકલન કરીને વિચાર કર્યો. ત્યારે એમ થયું કે જ્યાં જ્યાં આવા આપણા મંદિરો હોય, આપણા મંડળો ચાલતા હોય સત્સંગની અંદર, એને એક સૂત્રની અંદર ભગવાનના સિદ્ધાંતરૂપી આજ્ઞાની અંદર એને પરોવીએ કે જેથી કરીને દરેકને એનો લાભ પણ મળે અને દરેક જીવાત્માને એનું ફળ પણ મળે. દરેક ભક્તિ અહીંયા કરે એને એનું યત્કિંચિત ફળ મળે અને જીવાત્મા આલોક અને પરલોકમાં સુખ્યા થાય. એના માટે અમે આ સંયોજનનું કામ અત્યારે કરવા નીકળ્યા છીએ. એટલે ગામડાઓના પણ વિચરણ ચાલે છે સંગઠન યાત્રા તરીકે, તમને બધાને પણ સમાચાર મળતા રહેતા હશે. અને અહીંયા સુરતમાં પણ આજે આવવાનું કારણ એટલું જ હતું. અત્યાર સુધી આપણે વલ્લભભાઈ કદાચ નીકળી ગયા, એમને જ્યારે એમને પ્રસંગ હતો એટલે, પણ અહીંયા આ મંદિરનું જ્યારે એમને સંકલ્પ કર્યો આ જગ્યાને જ્યારે ભૂમિદાનનું, ત્યારે અમને કીધું હતું કે મહારાજશ્રી અમે એમના ઘરે પધરામણી ગયા હતા ત્યારે કીધું હતું કે આ બાપુજી અમે તમને સોંપ્યું, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આ તમને સોંપવું છે અમારે. અને અમે પણ આમાં કેવું છે, મહારાજે વચનામૃતમાં લખ્યું ને ધર્મકુળ ભોળું છે, એનો અહેસાસ અમને પણ થયો. અમે પણ વિશ્વાસમાં રહ્યા અને આયોજન થયા, પણ એમાં બહુ ઊંડા નહોતા ઉતરતા, કારણ કે વ્યવહાર માર્ગની અંદર થોડી રુચિ ઓછી અમે રાખીએ અને ભગવાનની ભક્તિ માર્ગની અંદર વિશેષ અમારું ધ્યાન હોય. એટલે એનું જે સંકલનને સંયોજન કરવું હતું એ જે તે સમયે ન થઈ શક્યું. અમારા નામનો ઉપયોગ ઘણો થયો આજ્ઞાના આશીર્વાદથી, પણ એમાં પૂછવામાં આવતું નહોતું. અમે ઘણી વખત એવું પણ થતું. એટલે આ બધી જે વિટમણાઓ જે સત્સંગની અંદર હતી એને દૂર કરવા માટે નવેસરથી એક આખું સંકલનનું ઊભું કરીએ છીએ. અને આજે ખરેખર અમને આનંદ થાય છે કે આ સંકલનની અંદર જો શ્રીમોળ આજે પહેલું એની અંદર શ્રી ગણેશ થતા હોય તો આપણે આ સીમાડા મંદિરથી આપણે અને આ સંકલનની અંદર પોરવીએ છીએ. આ સીમાડા મંદિર એનો હેતુ જેમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું કે અમે ત્યાગ વૈરાગનો માર્ગ મોળો કરીને જે આ મંદિર નિર્માણ કરાવ્યા છે એનો હેતુ એ છે. મેં કીધું ને મહિમા છે, મંદિરનો મહિમા છે, પણ મંદિરનો પ્રાણ શું છે?
મહારાજે વચનામૃતની અંદર એનો ઉદ્દેશ બતાવ્યો છે. મંદિરો અમે નિર્માણ કરાવ્યા, શિખરબંધ મંદિરો, વૈભવશાળી મંદિરો નિર્માણ કરાવ્યા, કારણ કે જો મંદિર હશે તો ઉપાસના ભક્તિને પોષણ મળશે. એટલે આ ઉપાસના ભક્તિનું કેન્દ્ર છે. અહીંયા ભગવાનના સિદ્ધાંતોને પોષણ મળે એના માટે આ મંદિર છે, નહીં કે કોઈની મોજ અને જાહો જલાલીને અહીંયા આગળ પોષણ આપવા માટે. આ કોઈના વ્યક્તિગત સ્વાર્થ અને મોજને, પોતાના આત્મશ્લાઘાને સંતોષન કરવા માટે, પોતાના માનને આદિ જે અંતઃશત્રુને પોષણ માટે આ મંદિરો ભગવાને નથી બનાવ્યા. જીવાત્માના કલ્યાણને અર્થે બનાવ્યા છે. અને કલ્યાણ ક્યારે થાય કે ભગવાનની આજ્ઞા પ્રમાણે મંદિર સારધાર ચાલતું હોય અને એ મંદિરની અંદર ભક્તો આવનારા પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય, ત્યારે કલ્યાણનું કેન્દ્ર બને છે. નહીંતર તો આ કલ્યાણનું કેન્દ્ર ન રહી શકે. અને એટલા માટે વાલા ભક્તો, આ સંકલનના ભાગરૂપે જ્યારે આજે અહીંયા આગળ કાયદેસર રીતે આજે અમને આનંદ થાય કે અમારું સીમાડા મંદિર એની અંદર એક નવેસરથી આ બંધારણની અંદર, આ સંપ્રદાયના સિદ્ધાંતની અંદર, એના માળખાની અંદર, સિદ્ધાંતરૂપી જે બંધારણની અંદર આપણે જે બનાવ્યું છે એની અંદર આ એક માળાના મણકા તરીકે એને આજે પુરવાઈ રહ્યું છે. અને એનું પ્રથમ આયોજન, કાયદેસરનું આયોજન કહીએ તો એના માટે પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી અહીંની કમિટી પણ અમે અહીંયા નિર્માણ કરી છે. જે કમિટીના નામ અહીંયા આગળ હમણાં જાહેર કરશું, તમે બધા જાણી લેજો, ઓળખી લેજો. અને આ મંદિરના વિકાસને અર્થે, સત્સંગના વિકાસને અર્થે અને સંપ્રદાયના સિદ્ધાંતને અર્થે હવે જે આગળ ભવિષ્યના જે પણ આપણે કાર્યો કરશું એ આ બંધારણને આધીન થઈને કરશું. જેને બંધારણને આધીન રહેવું હોય ને એના માટે મંદિરના દરવાજા કાયમ ખુલ્લા છે. જેને ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનને સ્થાપિત સિદ્ધાંત પ્રમાણે, ભગવાને શિક્ષાપત્રી આદિમાં જે મર્યાદા બતાવી છે, મર્યાદામાં રહીને જેને સત્સંગ કરવો છે એના માટે રાત્રિ દિવસ આ મંદિર કાયમ ગાજતું રહેશે. અને કદાચ કોઈને એમાં ન પાતું હોય, મેં કીધું એમ, પોતાના મતપતાંતરની અંદર જેને જવું હોય એના માટે રસ્તા ખુલ્લા છે. જ્યાં જવું હોય ત્યાં જાય. મને જરાય એની પડી નથી. કારણ કે આમાં એવું છે ને, શાસ્ત્રોની અંદર આપણે નંદ સંતોએ કીર્તન ગાયું, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રહેલો. મારી પાસે જે આવશે એને આપવાનો છે. જે માગવા આવશે કે બાપુજી અમારું કલ્યાણ થાય, જે માગવા આવશે કે મારા શ્રી બાપુજી અમારું કલ્યાણ થાય એવા અમને માર્ગ બતાવો, એના માટે અમે માર્ગ બતાવવા અમારી જવાબદારી આવે છે, અમારું કર્તવ્ય છે. ભગવાન સ્વામિનારાયણે પણ અમારી એજ ઉપર વિશ્વાસ મૂકેલો છે. અને જેને હોય કે ના અમારે નરક યાતના જ ભોગવવી છે તો પ્રેમથી ભોગવો, મને જરાય એમાં હરખ શોખ નથી. તમારું ભાગ્ય, તમને મુબારક. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલો ભક્તો, આજે આ સંયોજનના ભાગરૂપે અને આ સમગ્ર સંપ્રદાયનું આવું જ જો સંકલન થાય અને આવું ગામડે ગામડે હરિભક્તોની જો જાગૃતિ થાય તો પુનઃ ભગવાન સ્વામિનારાયણનો જે સ્થાપિત શુદ્ધ અને સર્વોપરી જે સંપ્રદાય એની આભા ઉપર. અત્યાર સુધી કેવું થયું? આપણે દુનિયાને દેખાડવા માટે મહેનત કરી છે, સંસારને બધા. તમે એકલા નહીં, અમને છેતર્યા હોય, તમે છેતરાવો એમાં શું નવાઈ છે? એટલે ઘણી વખત એવું બને કે અમને પણ ભોળવીને, પણ અમે ભોળા હતા, તમે બધા ખબર નહીં કેમ ભોળવાઈ ગયા. તકલીફ અહીંયા થઈ. નહીં તો મહારાજે તમારા ઉપર જવાબદારી મોકલી છે કે અમારું ધરમકુળ ભોળું છે, એને કોઈ અવળું સવળું સમજાવીને કંઈ ગેરમાર્ગે ન લઈ જાય, એની સાવધાની રાખજો. પણ એ સાવધાનીની અંદર કંઈક તમે ગાફલત માર્યા અને કંઈક અમે ગાફલત માર્યા અને સંપ્રદાયની અંદર આપણે ખોટી દિશામાં હરીફાઈમાં જતા રહ્યા. દુનિયાને દેખાડ દેવું છે, દુનિયાની અંદર નામ કરી દેવું છે. દુનિયાને નામ કરવાથી ભગવાન રાજી ન થાય. એની આગળ જ્યારે નામ, ભલે હું કહું દીવો આપણા ઝૂંપડીની અંદર નાનો પ્રગટાવીને ભગવાનના દર્શન કરશું ને, આપણે આ હેલોજનની લાઇટો નહીં લગાડી હોય તો પણ એક નાના એવા તેલના દીવા કે ઘીના દીવાના દ્રષ્ટિની અંદર ભગવાનના દર્શન થાય ને તો એ કલ્યાણના કરતા થશે. અને આવી કદાચ જાહો જલાલી મોટી કરીને આપણે બહુ દુનિયાને ચકાચોંધ કરી શકશું, પણ ભગવાન અંજાવાના નથી. તમે સૂર્યને આ લાઇટ બતાવો, ફોકસ બતાવો સૂર્યને, તો સૂર્ય અંજાઈ જાય? સૂર્ય અંજાશે એનાથી? તમે કદાચ દુનિયાને દેખાડશો કે જો મેં આટલું અજવાળું કરી દીધું, પણ એને ભગવાન એનાથી અંજાવાના નથી. પણ ભગવાનની આગળ તમે જો નતમસ્તક થઈને તમારું એક આપણી ભાવનાથી તમે એની અંદર એક નાનો એવો દીવો પ્રગટાવો ને તો એ ભગવાન એ દીવાના પ્રકાશની અંદર, કારણ કે મહારાજનું તો તેજ કેટલું અપરંપાર છે. આપણે જોઈએ છીએ ને, પરમાત્માના ધામની અંદર એટલું તેજ છે, પરમાત્મામાં કેટલું દિવ્ય તેજ હોય. તો એવા તેજની આગળ આપણે ગમે તેટલું જ દુનિયાની આપણે મોટપને આપણે ઊભું કરીએ તો એ આપણા માટે એ વ્યર્થ. એટલે એવી ખોટી હરીફાઈમાં આપણે કરવું નથી. આપણે ભગવાનનું ભજન થાય, આજ્ઞાનું પાલન થાય અને ભગવાન રાજી થાય એવો દાખલો કરવો છે. તો આજે એ દાખલા કરવાની અંદર અમે અભિનંદન આપીએ છીએ જે હરિભક્તો અહીંયા અત્યારે સ્થાનિક કમિટી તરીકે અહીંયા આગળ એમની નિમણૂક કરીએ છીએ, જે મંદિરની સંપૂર્ણ વ્યવસ્થા, હરિભક્તોની વ્યવસ્થા અને મંદિરની અંદર મંદિરનો સદુપયોગ થાય એના માટેની તમામ જવાબદારી અહીંયા આગળ આપણા બધા વતીએ રહેશે. અને ખાલી એવું ન માનશો કે આ કમિટી બનાવી એટલે અમને મોભી બનાવી દીધા છે.
આપણા બધાના સેવક તરીકે મંદિરની સંભાળ લેવા માટે એમની નિમણૂક કરી છે. આપણા પ્રતિનિધિ તરીકે સત્સંગની, ભગવાનની, કારણ કે આપણા બંધારણની અંદર આપણે બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે એનો વહીવટને વ્યવસ્થા કરવાની છે. એટલે ભગવાનની આજ્ઞા પ્રધાનપણે રહીને, પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદમાં રહીને આ સત્સંગનું સંચાલન થાય અને ભગવાનનો જે બાંધેલી મર્યાદા એ જીવંત રહે, ભગવાનનું બાંધેલું બંધારણ જીવંત રહે, એના ભાવથી આયોજન કર્યું છે. તો અમે એ તમામ હરિભક્તોને અહીંયા અભિનંદન આપીએ છીએ. અને એવું નથી કે આજે એમને બનાવ્યા એટલે કાલ તમારો, તમે પણ સારી સેવા કરશો, સારું મંદિરના અંદર જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીને સત્સંગનો વિકાસ કરશો, તમને પણ સેવાનો મોકો મળે. પણ આ બધું આયોજન સંકલન થશે મહારાજશ્રીની આજ્ઞાથી. એટલે કોઈ રેઢા હરાયા ઢોરની જેમ ફરવું હોય ને અહીંયા આવશો જ નહીં. જેને હરાયા ઢોરની જેમ ફરવું હોય, આ તો ધણિયાતું છે, ધણિયાતું. હા, આ ખેતર છે ને, આ સ્વામિનારાયણ સંપ્રદાય ધણિયાતો છે. અને ધણી કોણે બનાવીને ગયા? શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજ આચાર્ય પદને, હું ફરી કહું છું, ઘણાને એવું થાય કે બાપુજી આ નારિયેલ ધૂણી નાખ્યું તો ઘર ભણી નાખ્યું, પણ મારા દાદા નાખીને ગયા છે ને, મને એમાં વિશ્વાસ છે. મારા દાદા જે નાખીને ગયા ને, મને વિશ્વાસ છે કે એમાં કંઈક સારું હશે ને તો જ ભગવાને આ રાખ્યું હોય. નહીતર ભગવાનને આવું કરવાની, એ તો અંતર્યામી હતા, સર્વ નિયંતા હતા. એ ધાર્યું હોત તો આમ નહીં બીજું કરીએ ક્યાં હોત. અને સત્સંગ સમાજ માન્યો હોત, મેં માન્યો હોત ને તમે માન્યું હોત, પણ ભગવાને આમાં હિત જોયું છે, માટે ભગવાનના જવાબદારી અહીંયા હોપીને ગયા છે. અને એ પ્રમાણે જેને ભગવાનમાં ભરોસો હોય ને એના માટે આ માર્ગ છે. અને હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જોને. આ કાયરતાનો માર્ગ નથી. શૂરવીરતાથી જેને સત્સંગ રાખવો હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે શીરસાટ રહેવું હોય, એના માટેનો આ સત્સંગનો માર્ગ છે. મને આશા છે કે અમારા સીમાડા મંદિરના ભક્તો જે આ વિસ્તારની અંદર રહે છે, અને આમાં શું હતું કે અમે ગઈ વખતે મિટિંગમાં આવ્યા હતા ત્યારે પણ અમે આ જોયું કે આપણે ત્યાં નાના નાના વેરવિખેર થયેલા મંડળો બધા ચાલતા હતા. આ બધાનું સંકલન કરવું છે. આપણે આ વેરવિખેર નથી રહેવા દેવા. કોઈ મણકો છૂટો રમતો હોય, કોઈ મણકો બીજે દદડતો હોય, દોરો કંઈક હોય, મેર કંઈક હોય, એમ માળાનો ન થાય. એને ગંઠિત કરવું પડે. અને આ ગંઠિત કરવાની પ્રક્રિયા અમે શરૂ કરી છે. તો આમાં તમારા બધાનો સહકાર પણ મળી રહેશે. તમારા બધાનો એની અંદર તમને એનું કે ફળ પણ તમને જ લેવાનું છે. અહીંયા આગળ જે પણ સત્સંગનો વિકાસ થશે એનો લાભ અહીંયા સીમાડા વિસ્તારમાં રહેતા ભક્તોને કાયમ થતો રહે અને ભગવાનનો રાજીપો બધા ઉપર ઉતરતો રહે, એ ભાવના સાથે આજે આ સંકલન અમે આયોજન શરૂઆત કરી છે. તમારા બધાનો એની અંદર સહકાર મળે એવી તમને બધાને ભલામણ કરીએ છીએ. કંઈ પણ હરિભક્તોને કંઈ પણ સલાહ સૂચન હોય, કંઈ પણ માર્ગદર્શન હોય, કંઈ પણ તમને પ્રશ્ન હોય તો વગર સંકોચે. વચનામૃતની અંદર મહારાજે પ્રશ્ન સામેથી પૂછ્યા છે ને પૂછાવ્યા છે. મહારાજે કીધું પ્રશ્ન પૂછો. કારણ કે જો પ્રશ્ન પૂછવાની અંદર તમે આળસ કરો અથવા તો જો શરમ કરો તો પ્રશ્નનું સમાધાન ક્યારે થાય નહીં. એટલે પ્રશ્નો પણ કોઈને કંઈ હોય, મૂંઝવણ હોય તો તમે નિસંકોચ પૂછી શકો અને તમારા પ્રશ્નોનું સમાધાન થાય. એમાં કંઈક જો આયોજન કરવામાં ખામી રહી હોય તો આયોજન સુધરી શકે, એની અંદર કંઈક વધારો કરવાની જરૂર જણાય તો વધારો થઈ શકે. અને ઘણી વખત તમારી ગેરસમજ થતી હોય તો એ પ્રશ્નની સમાધાન રૂપે એનું હલ થઈ જાય કે જેથી કરીને તમારા શંકાનું સમાધાન થાય અને ભગવાનનો વિશ્વાસ દ્રઢ થાય અને ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય, ભગવાનની ભક્તિ વિશેષ થાય. એના માટેનું સુંદર આયોજન કર્યું છે. તો પુનઃ એક વખત, વધારે સમય નથી લેવો, પણ આજે સુરતના ભક્તોને મળીને ખૂબ આનંદ થયો. અને આ બધાને ખૂબ ખૂબ અમારી જે કમિટીના નામ હમણાં અહીંથી બોલશે એ બધા કમિટીને પૂજ્ય મહારાજશ્રીના આ પહેલી વખત અમને એમ થાય કે આ આશીર્વાદ લઈને, કારણ કે વાતો તો મેં કહ્યું બધાય કરી ને હારે ગણાય પહેરાવી ગયા, પણ હવે આ કાયદેસર પહેરીએ છીએ. આ કાયદેસર નામ મહારાજશ્રીને આજ્ઞા અને આશીર્વાદ લઈને અહીંયા આગળ આજે જાહેર થાય છે. એટલે આ બંધારણીય રૂપે શ્રીજી મહારાજે કીધું ને, આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળીએ છીએ, એમાં એક આવે છે કે એને પૂછ્યા વગર પગ ન ભરશો રે, એવું આવે છે ને કંઈક પંક્તિમાં. તો એનો અર્થ શું સમજવાનો કે કોઈ પણ કાર્ય કરવું હોય તો મહારાજશ્રીની આજ્ઞા લઈને કરાય. અને ખાલી નામ છાપવાથી આજ્ઞા નથી થતી, કાયદેસર એની આજ્ઞા લેવી પડે. ઘણી વખત કામ કર્યા પછી આમ જણાવે કે બાપુજી અમે આવું કર્યું છે, એટલે એને આજ્ઞા લીધી ન કહેવાય. આજ્ઞા લીધી ક્યારે કહેવાય? કરતાં પહેલાં પૂછો તો આજ્ઞા લીધી કહેવાય. તો ભગવાને, મારું એટલું જ કહેવું છે કે ભગવાન જે પણ બંધારણ બાંધીને ગયા છે આમાં મારે કંઈ નવું ઉમેરવું નથી ને કંઈ બાદબાકી કરવી નથી. શ્રીજી મહારાજ જે લખીને ગયા છે એનું ધારદાર પાલન કરવું છે. જેને પાલન કરવાની તૈયારી હોય એના માટે આ રસ્તો પ્રશસ્ત છે. જેને આજ્ઞાનું પાલન કરવું હોય અને એના માટે આ સત્સંગનો માર્ગ એ જ એનો મોક્ષનો માર્ગ બનવાનો છે. તો એવી રીતે આપણે સત્સંગનું સંકલન કરીએ. અને બની શકે થોડા શરૂઆતની અંદર આપણને આયોજન કરવાની અંદર કંઈ પ્રશ્નો, કંઈ મુશ્કેલીઓ અથવા તો કંઈક આપણને અડચણ રૂપો આવે, પણ આપણે સાથે રહીને એવી અડચણોને દૂર કરશું, સમજણ સાથે કરશું, ભગવાનના સિદ્ધાંત સાથે કરશું અને સત્સંગની અંદર અભિવૃદ્ધિ થતી રહે. ભગવાન સ્વામિનારાયણનો જે સિદ્ધાંત એને કાયમ પોષણ મળતું રહે, બળ મળતું રહે, એના માટેનું આપણે કાયમ પ્રયત્ન કરતા રહીએ. જેથી કરીને મેં કીધું, પુનઃ વાલા ભક્તો આ શબ્દો દોહરાવું છું કે દાખલો કરીને, કદાચ મહેનત કરીને જો ભગવાનનો રાજીપો ન મળે
તો એ પ્રાણ વગરના શરીર જેવું છે. આપણું સાધન વ્યર્થ છે. આટલું ભજન કરીએ, આટલી ભક્તિ કરીએ, આટલું તપ કરીએ, વ્રત કરીએ, છતાંય જો ભગવાન રાજી ન થતા હોય તો માનજો કે આપણું સાધન નિરર્થક થાય. અને નિરર્થક ન થાય એના માટે આપણે આ મહેનત કરવી છે. હવે મહેનત કરવી છે ને તો હરખેથી પાયાથી કરવી છે. અને એવો પાયો બનાવવો છે કે જે પાયો ભગવાને જે સિંચેલો છે. આ નવો પાયો નથી. કોઈ એમ માનશે કે બાપુજી નવું લાવ્યો, હું નવું એકે નથી લાવ્યો. આ જે મેં વાત કરી છે ને બધાના પ્રમાણ તમને શાસ્ત્રમાંથી ગોતીને આપું. ચાહે સત્સંગી જીવન ગ્રંથ હોય, ચાહે વચનામૃત હોય, ચાહે દેશ વિભાગનો લેખ હોય, ચાહે શિક્ષાપત્રી હોય, એમાં જે ભગવાને મર્યાદાઓ બાંધી છે એ જ મર્યાદાઓને આપણે પુનઃ સ્થાપન કરવી છે. અને એ કરવા માટેનો આ દાખલો કરીએ છીએ. એટલે બધા ભક્તો ખૂબ રાજી રહેજો. વિશેષ સમય ન લેતા પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અમે અંતરથી આશીર્વાદ આપીએ છીએ. ભગવાન આપ સૌને ખૂબ ખૂબ નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા આપે, ભગવાનની આજ્ઞા અને ભગવાનની બાંધેલી મર્યાદામાં રહીને ભજન કરવાની શક્તિ આપે અને ભગવાન સૌ ઉપર રાજી રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.